નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આજે આપણે પ્રકરણ 8 નો બીજો લેક્ચર છે એ કરવા જઈ રહ્યા છીએ. આ લેક્ચર છે એમાં મુખ્ય જે પોર્શન છે આ પ્રકરણનો, જેને આપણે કહીએ છીએ વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતા, એનો સ્ટેપ બાય સ્ટેપ અભ્યાસ કરવાના છીએ. અને ત્યારબાદ જે વિદ્યુત ચુંબકીય વર્ણપટ છે એના વિશેની થોડી ચર્ચા છે એ આપણે કરીશું. તો આજે જે થિયરીનો પોર્શન છે પ્રકરણ 8 નો, એ આજે પૂરો થઈ જશે અને નેક્સ્ટ ટાઈમ જેટલા દાખલાઓ છે એ બધા આપણે પૂરા કરી નાખશું. તો તમે મારી સાથે લખતા જજો. ટોપિકનું નામ છે વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતાઓ. હવે આ બહુ ફેમસ પ્રશ્ન છે કે વિદ્યુત ચુંબકીય તરંગની કોઈ પણ 4 લાક્ષણિકતાઓ લખો, એવો 2 માર્કમાં તમને પ્રશ્ન પૂછાય. આપણે લગભગ 8 થી 9 લાક્ષણિકતાઓ છે એનો અભ્યાસ કરશું. બીજું કે ટેક્સ્ટબુકમાં બધી લાક્ષણિકતાઓ વિસ્તારપૂર્વક આપી નથી, અમુક અમુક લાક્ષણિકતાઓ આપી છે અને કોઈ મુદ્દા પાડેલા નથી. મટીરિયલમાં 1 2 3 4 5 6 એવી રીતે સ્ટેપ બાય સ્ટેપ લાક્ષણિકતાઓ આપેલી છે. એટલે ઓલમોસ્ટ ટેક્સ્ટબુકમાં જે છે એ અને બાકીનું જે નથી એ પણ આપણે કવર કરી લીધું, કે જેનો ઉપયોગ MCQ કે દાખલામાં આવશે. તો વન બાય વન આપણે બધી લાક્ષણિકતાઓ જોતા જઈએ. તો સૌ પ્રથમ પહેલી લાક્ષણિકતા એ છે વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રોના તરંગ સમીકરણ. આ પહેલી લાક્ષણિકતા છે. તો એ સમજાવતા પહેલા આપણે જે ગયા વખતે વિદ્યુત ચુંબકીય તરંગો વિશેની થોડીક પ્રાથમિક વાત કરી હતી એને હું રિપીટ કરી દઉં. ધારો કે આ એક યામ પદ્ધતિને ધ્યાનમાં લઈએ. આ છે એને આપણે Z કહીએ, આ X અને આ Y. તો જે ટેક્સ્ટબુકમાં પણ આ સેમ આકૃતિ આપી છે, પછી તમે એને જોઈ લેજો. હમણાં હું તમને જ્યારે ટેક્સ્ટબુકમાંથી કરાવું ત્યારે પાછું ફરીથી આપણે એની ચર્ચા કરવાના છીએ. તો આમાં જે વિદ્યુતનું તરંગ છે એ આ રીતે હશે. સાઈન આકારનું તરંગ છે એમ આપણે લઈએ અને એમાં વિદ્યુત ક્ષેત્રના સદિશોના દોલનો એ આ રીતે થતા હોય. તો આ જે છે એ વિદ્યુત ક્ષેત્રના સદિશો દર્શાવે છે અને આને આપણે વિદ્યુતનું તરંગ એવું કહેશું. એટલે આ જે છે વિદ્યુત ક્ષેત્ર E ને રજૂ કરતું તરંગ થયું. બરાબર છે. હવે આ જ રીતે જે ચુંબકીય ક્ષેત્રનું તરંગ છે એ આને લંબ હોય, એટલે એ તરંગ જે છે એને આપણે આમ બતાવશું. એ આમ હોય એટલે એના દોલનો જો તમે જુઓ તો એ આ સમતલને લંબ થતા હોય છે. તો આ જે છે એ ચુંબકીય ક્ષેત્રનું તરંગ. એટલે હવે તમે જુઓ તો ઈ તરંગ જે છે વિદ્યુત ક્ષેત્રનું તરંગ એ X અક્ષને સમાંતર છે. આ જે છે એ X અક્ષને સમાંતર છે. આ તરંગ તમે જુઓ છો આ Y છે, તો એ Y અક્ષને સમાંતર છે. અને તરંગ છે એ આ દિશામાં પ્રસરણ પામે છે. બંને, પછી આ વિદ્યુત ક્ષેત્રનું હોય કે ચુંબકીય ક્ષેત્રનું હોય, બંને તરંગો આ દિશામાં પ્રસરણ પામે છે. પ્રસરણની દિશા જે Z અક્ષ છે. તો આપણે એક વસ્તુ આ યાદ રાખવાની કે વિદ્યુત
અને ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રના દોલનો એકબીજાને લંબ હોય છે અને આ બંનેને એટલે કે વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર એ બંનેને લંબ એવી ત્રીજી દિશામાં તરંગ પ્રસરણ પામે છે. અને તરંગ પ્રસરણ જે છે એની દિશા તરંગ પ્રસરણની દિશા ઈ ક્રોસ બી ની દિશામાં હોય છે. આ યાદ રાખજો, આ ખૂબ અગત્યનું આ જે સેક્શન છે આટલો ઈ ક્રોસ બી ની દિશામાં, આ વેરી ઇમ્પોર્ટન્ટ, કેમ કે ઘણા દાખલાઓ MCQ એ આના પરથી તમે સોલ્વ કરી શકશો. કઈ દિશામાં છે એનો પણ ઉલ્લેખ એમાં આવશે. તો તમે અહીંયા આપણે ક્રોસ ગુણાકાર જોઈએ તો વિદ્યુત ક્ષેત્ર જે છે એ x દિશામાં છે એટલે એને આપણે I કેપ લખીએ. ક્રોસ ચુંબકીય ક્ષેત્ર જે દિશામાં છે તો I ક્રોસ જે થયું તો એ દિશા કઈ આપે k કેપ, એટલે કે કઈ દિશામાં હોય z દિશામાં. એટલે ઈ ક્રોસ બી જે દિશામાં થાય એ દિશામાં તરંગ જે છે એ પ્રસરણ પામતું હોય. તો હવે આના ઉપરથી એ કહી શકાય કે વિદ્યુત ક્ષેત્રના તરંગ માટે x ઘટક છે એ નોન ઝીરો હોય. x ઘટક તો હોય જ, કેમ કે આ તમે જુઓ છો દોલનો થાય છે, પણ y ઘટક અને z ઘટક જે છે એ શૂન્ય હોય વિદ્યુતના. અને એવી રીતે ચુંબકીય ક્ષેત્ર માટે બી એક્સ અને બી ઝેડ ઘટક શૂન્ય હોય, બીવાય ઘટક છે એ અશૂન્ય હોય, કેમ કે એના દોલનો છે એ વાય દિશામાં થાય છે એટલા માટે. તો તરંગ સમીકરણ આપણે આમ લખીએ. હું તમને તરંગ સમીકરણ જે આપણે ભણી ગયા છીએ એ જો લખું તો એ આવું હતું: y બરાબર a sin kx માઇનસ ઓમેગા ટી. આવું તરંગ સમીકરણ હતું. તમે ધોરણ 11 નું તરંગ પ્રકરણ જે છે એમાં આપણે અહીં સુધી લીધેલું છે, એટલે એ તમે જો એક વખત 11મા ધોરણની ટેક્સ્ટ બુક કે મટીરિયલ હોય તો એમાં જોઈ જજો, એટલે તમને એ ખ્યાલ આવી જશે આ સમીકરણ ક્યાંથી આવ્યું. તો આવી જ રીતે સાઈન આકારનું તરંગ છે વિદ્યુત અને ચુંબકીય બંનેનું. ફરીથી તમને કહી દઉં કે હાર્મોનિક વિધેય છે. સાઈનના બદલે તમારે કોસાઇન લેવું હોય તોય કાંઈ વાંધો નથી, તમે કોસાઇન પણ લઈ શકો છો. તો હું અત્યારે ટેક્સ્ટ બુક પ્રમાણે લઉં છું. તો ઈ જે છે વેક્ટર બરાબર E0 એ કંપ વિસ્તાર જે આટલો થશે, આ E0 છે, સાઈન કે પ્રસરણની દિશા z છે એટલે kz માઇનસ ઓમેગા ટી, અને આ દોલનો I કેપમાં થાય છે. અને આવી રીતે b બરાબર B0 સાઈન, એની પણ પ્રસરણની દિશા z જ છે, માઇનસ ઓમેગા ટી, અને એ જે છે એ જે કેપમાં થાય છે. તો આ જે છે એ ખૂબ અગત્યનું વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રના તરંગ સમીકરણો, વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રને રજૂ કરતા તરંગ સમીકરણો. આ જે છે x દિશામાં જ છે એટલે તમે આમ પણ લખી શકો E બરાબર EX I કેપ અને B બરાબર BY જે કેપ, અને આ જે છે આટલું એ EX થશે અને આટલું જે છે એ BY થશે. બાકીના બધા ઘટકો છે એને આપણે શૂન્ય કહીશું. પણ આ તરંગ પ્રસરણની દિશા એ આ I કેપ અને આ જે કેપ દર્શાવે છે, એ ખાસ અગત્યનું છે. અને એ ક્યાંથી નક્કી થશે? પ્રસરણની દિશા જો તમને ખબર હોય, અહીંયા આગળ આપણે ફિક્સ કરી નાખી કે z અક્ષની દિશામાં છે, એટલે I અને j એ પ્રમાણે E અને B ના સદિશો આપણે લેવા પડે. તો આ એના તરંગ સમીકરણ છે. આ આપણે જાણીએ છીએ, તેમ છતાં હું અહીંયા લખી નાખું, જ્યાં k બરાબર 2π બાય લેમ્બડા બરાબર તરંગ સદિશ, અને લેમ્બડા એ આપણને ખબર છે એ પ્રમાણે તરંગની તરંગ લંબાઈ,
અને ઓમેગા બરાબર 2πf બરાબર તરંગની કોણીય આવૃત્તિ અને f જે છે એ છે તરંગની આવૃત્તિ બરોબર છે. તો આ જે છે એ એની સમજૂતી છે. સેકન્ડ, આ પછી આપણે જ્યારે દાખલાઓ કરશું ત્યારે થોડી વધારે એની ચર્ચા કરશું. નાઉ સેકન્ડ પ્રોપર્ટી, વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રના મૂલ્યો વચ્ચેનો સંબંધ. તો એ કંઈક આવો છે, E/B બરાબર C, જ્યાં C બરાબર તરંગનો અથવા તો પ્રકાશનો વેગ બરાબર 3 × 10⁸ મીટર પર સેકન્ડ, અને આ શૂન્યાવકાશ માટે. એટલે આ રિલેશન છે એનો પણ ઉપયોગ આપણે MCQ માં કરવાના છીએ. E અને B વચ્ચેનો સંબંધ, એટલે કે તમે E0 B0 આમે લખી શકો, E0 અને B0 વચ્ચેનો સંબંધ, અથવા તો E અને B વચ્ચેનો સંબંધ, બધું એકનું એક જ છે. વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના સદિશનો મૂલ્યનો ગુણોત્તર છે એ પ્રકાશના વેગ જેટલો હોય છે. આ સેકન્ડ. થર્ડ, એમાં અને આ ઇમ્પોર્ટન્ટ, થર્ડ, શૂન્યાવકાશમાં વિદ્યુત ચુંબકીય તરંગો નો વેગ c બરાબર 1/√μ0ε0, જ્યાં μ0 બરાબર 4π × 10⁻⁷ SI માં જે એકમ હોય એ, જેને આપણે કહીએ છીએ શૂન્યાવકાશની પરમિએબિલિટી, અને ε0 8.85 × 10⁻12 SI, એને આપણે કહીએ છીએ શૂન્યાવકાશની પરમિટિવિટી. તો આ બંને કિંમત જો આપણે અહીંયા મૂકીએ તો 1/√4π × 10⁻⁷ into 8.85 10⁻12, અને આ જો તમે આખો ગણતરી કરો તો એ લગભગ 2.9999 into 10⁸ મીટર પર સેકન્ડ, નિયરલી 3 × 10⁸ મીટર પર સેકન્ડ આવે. એટલે આપણે જો આની ગણતરી કરીએ તો એ આપણને 3 × 10⁸ મીટર પર સેકન્ડ મળ્યું. એટલે આપણે આવું લખીએ છીએ કે 1/√μ0ε0 બરાબર c થયો, જે c પ્રકાશનો વેગ છે. એટલે એમ કહી શકાય કે શૂન્યાવકાશમાં વિદ્યુત ચુંબકીય તરંગો પ્રકાશની ઝડપ જેટલી ઝડપથી પ્રસરણ પામે છે. ફરીથી, શૂન્યાવકાશમાં વિદ્યુત ચુંબકીય તરંગો પ્રકાશના વેગની ઝડપથી પ્રસરણ પામે છે. એટલે આમે પ્રકાશના તરંગો છે એ વિદ્યુત ચુંબકીય તરંગોનો જ એક ભાગ છે. અચ્છા, તો હવે આના ઉપરથી આપણે એવું લખી શકીએ કે માધ્યમમાં વિદ્યુત ચુંબકીય તરંગોનો વેગ v બરાબર, જો માધ્યમ હોય તો આ શૂન્યાવકાશ નીકળી જશે, મ્યુ ઇન્ટુ એપ્સિલોન થાય, જ્યાં મ્યુ જે તે માધ્યમની પરમેબિલિટી અને એપ્સિલોન જે છે એ જે તે માધ્યમની પરમિટિવિટી. તો આને આપણે પરિણામ નંબર 1 અને આને આપણે પરિણામ નંબર 2 કહીએ ધારો કે. તો હવે
આપણે જાણીએ છીએ કે માધ્યમનો વક્રીભવનાંક n બરાબર c/v. વક્રીભવનાંક તમે ભણી ગયા છો, શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ છેદમાં માધ્યમમાં પ્રકાશનો વેગ. તો એ અહીંયા આપણે લખીએ તો n બરાબર c, આ છે 1/μ0 ઇન્ટુ v. એટલે આનું 1/v છે એટલે વ્યસ્ત કરીને લખીએ તો √μ/ε. તો આ થશે √με/μ0 બરાબર μ/μ0 તમે જાણો છો સાપેક્ષ પરમિએબિલિટી, અને ε/ε0 εr સાપેક્ષ પરમિટિવિટી. તો આ થશે √μr ઇન્ટુ k, જ્યાં μr બરાબર μ/μ0, જેને આપણે કહીએ છીએ આપેલા માધ્યમને હવાને સાપેક્ષ પરમિએબિલિટી, એટલે સાપેક્ષ પરમિએબિલિટી, અને εr અથવા તો k એને આપણે કહીએ છીએ સાપેક્ષ પરમિટિવિટી અથવા તો ડાઇલેક્ટ્રિક અચળાંક. આ તમે ભણી ગયા છો, ડાઇલેક્ટ્રિક અચળાંક. તો વક્રીભવનાંકનું સૂત્ર થશે n બરાબર √μr ઇન્ટુ k અથવા તો μr ઇન્ટુ εr. આ સૂત્ર જે છે એ પણ ઇમ્પોર્ટન્ટ ફોર MCQ. ટેક્સ્ટ બુકમાં આ સૂત્ર છે એ નથી આપ્યું ડાયરેક્ટ કોઈ જગ્યાએ, પણ એના દાખલાઓ છે એ આપેલા છે, અને MCQ બુક જે છે એમાં પ્રેક્ટિસ માટે પણ આના પરના દાખલાઓ છે. એટલે ડાઇલેક્ટ્રિક અચળાંક અને વક્રીભવનાંક આપી અને મ્યુ આપેલા માધ્યમની પરમિએબિલિટી પૂછે છે. μ0 આપણે જાણતા હોઈએ તો પહેલા μr ગોતી μ0 ની કિંમત મૂકી તમને મ્યુ મેળવવાનું પણ પૂછે છે. એટલે એવા દાખલાઓ છે એ કે MCQ એ તમને આવડવા જરૂરી છે. તો આટલો જે થર્ડ પોઈન્ટ છે તમે અત્યારે જે તમારી સ્ક્રીન સામે જુઓ છો, એ એક 2 માર્કના પ્રશ્ન તરીકે પણ પૂછી શકાય. શૂન્ય અવકાશમાં અને માધ્યમમાં વિદ્યુત ચુંબકીય તરંગના વેગ જણાવી માધ્યમના વક્રીભવનાંકનું સૂત્ર તારવું. જો કે ટેક્સ્ટ બુકમાં છે નહીં એટલે એવી શક્યતા બહુ ઓછી, પણ આ તમને થિયરી તરીકે પણ કરવું એ હિતાવહ છે. તો આ જે છે એ થર્ડ અને ઇમ્પોર્ટન્ટ કહી શકાય એવું લાક્ષણિકતા છે. નેક્સ્ટ જે છે એ જોઈએ 4 ફોર્થ કેરેક્ટરિસ્ટિક્સ. વિદ્યુત ચુંબકીય તરંગમાં વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર ના દોલનો સ્વયં સંચાલિત પોતાની મેળે જ થતા એને આપણે કહીએ છીએ સેલ્ફ સસ્ટેન્ડ દોલનો છે. માધ્યમના કણો દોલનો કરતા નથી. આમ વિદ્યુત ચુંબકીય તરંગો ના પ્રસરણ માટે માધ્યમ આવશ્યક નથી.
આથી વિદ્યુત ચુંબકીય તરંગો બિન યાંત્રિક છે. હવે ફરીથી તમારે પાછું 11મા ધોરણમાં જવું પડશે. 11મા ધોરણમાં આપણે તરંગના પ્રકારો તમને કરાવ્યા હતા. લંબગત તરંગો, સંગત તરંગો, યાંત્રિક તરંગો, બિન યાંત્રિક તરંગો. તો એવા તરંગો કે જેના પ્રસરણ માટે માધ્યમની આવશ્યકતા હોય એવા તરંગોને યાંત્રિક તરંગો કહીએ છીએ, જેમ કે ધ્વનિ તરંગો. અને એવા કે જેને માધ્યમની જરૂર નથી એને આપણે બિન યાંત્રિક તરંગો કહીએ છીએ. અને એ વખતે મેં તમને ત્યારે એવું કીધું હતું 11મા ધોરણમાં કે આવા તરંગો જે છે એનો વધુ અભ્યાસ આપણે 12મા ધોરણમાં આવશે. તો વિદ્યુત ચુંબકીય તરંગો છે એમાં વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રના સદિશો પોતાની મેળે જ દોલનો કરતા હોય અને એ ઉર્જા છે એ એને ઉદ્ગમ આપતું હોય. જે ઉર્જા એને મળે એ ઉર્જાથી એ દોલનો કરતા હોય. આપણે જે આવૃત્તિ છે એની વિશે પણ ગયા વખતે ચર્ચા કરી હતી હર્ટ્ઝના પ્રયોગમાં. તો એને માધ્યમની આવશ્યકતા નથી દોલનો માટે અથવા તો પ્રસરણ પામવા માટે. તો પ્રસરણ પામવા માટે વિદ્યુત ચુંબકીય તરંગોને માધ્યમ જરૂરી નથી અને તેથી આવા તરંગોને આપણે બિન યાંત્રિક તરંગો કહીએ છીએ. આ 4th પોઈન્ટ છે. નેક્સ્ટ 5th, આ તો આપણને આવડે એવો જ છે. વિદ્યુત ચુંબકીય તરંગો લંબગત તરંગો છે. એટલે લંબગત હોય તો આપણે ખબર જ છે પ્રસરણની દિશાને લંબ ઈ અને બી ના દોલનો થાય છે. એટલે એ તો સ્વયં સ્પષ્ટ છે, લંબગત તરંગો છે એ. વિદ્યુત ચુંબકીય તરંગો ઉર્જા ધરાવે છે તથા ઉર્જાનું એક સ્થળેથી બીજા સ્થળે વહન કરે છે. વિદ્યુત ચુંબકીય તરંગમાં વિદ્યુત ક્ષેત્રની ઉર્જા ઘનતા એને આપણે રો ઈ કહીએ તો એ થશે 1/2 એપ્સિલોન 0 ઈ સ્ક્વેર. વિદ્યુત ક્ષેત્ર જે છે અહીંયા તમે E0 લખો તોય વાંધો નથી. મહત્તમ ઉર્જા જો લેવાની હોય તો ત્યાં વિદ્યુત ના સદિશનો કંપ વિસ્તાર લેવો પડે. અને સેમ આવું ને આવું વિદ્યુત ચુંબકીય તરંગમાં ચુંબકીય ક્ષેત્રની ઉર્જા ઘનતા એને આપણે રો બી કહીએ તો એ થશે B0 સ્ક્વેર બાય 2 મ્યુ 0. આ તમારે છઠ્ઠા પ્રકરણમાં આનું સાબિતી આવે છે. નો આવી હોય તોય વાંધો નથી. અહીંયા આપણે એપ્સિલોન 0 ના બદલે ચુંબકીય શાસ્ત્ર માટે 1/μ0 લખીએ છીએ. 1/2 છે એમને E0 ના બદલે B0, વિદ્યુતના બદલે ચુંબકીય. તો આ સમીકરણ 1 કયો, આ સમીકરણ 2 કયો. તો હવે વિદ્યુત ચુંબકીય તરંગમાં તો બે ઉર્જાઓ એક સાથે પ્રસરણ પામતી હોય. વિદ્યુતની ઉર્જા પણ હોય અને ચુંબકની ઉર્જા પણ હોય. તો ધેરફોર વિદ્યુત ચુંબકીય તરંગની કુલ ઉર્જા ઘનતા રો બરાબર રો ઈ પ્લસ રો બી, રો ઈ પ્લસ રો બી બરાબર 1/2 એપ્સિલોન 0 ઈ સ્ક્વેર પ્લસ બી E0 લખજો B0 બાય 2 મ્યુ 0. બરાબર છે. આ બેયનો સરવાળો કરવાથી કુલ ઉર્જા આપણને મળે. હવે આની સાબિતી છે એ આપણી બુકમાં નથી એટલે હું નથી કરાવતો, પણ અહીંયા તમને સહેજ હિન્ટ આપી દઉં. C બરાબર 1/μ0 એપ્સિલોન 0 નું રૂટ
આના પરથી સી સ્ક્વેર બરાબર 1/μ0 એપ્સિલોન 0 અને ધેરફોર μ0 બરાબર અથવા તો એપ્સિલોન 0 સી સ્ક્વેર બરાબર 1/μ0. તો આ 1/μ0 છે એની કિંમત જો આપણે અહીંયા મૂકી દઈએ બરાબર અને એન્ડ E0/B0 બરાબર C. તો આના પરથી B0 બરાબર E0/C. આ બંને વસ્તુ અહીંયા મૂકીએ એપ્સિલોન 0 સી સ્ક્વેર આની બદલે મૂકીએ અને એપ્સિલોન 0 બાય સી B0 ની બદલે મૂકીએ અને સાદુરૂપ આપીએ તો 1/2 એપ્સિલોન 0 E0 સ્ક્વેર અને અહીંયા પણ 1/2 એપ્સિલોન 0 E0 સ્ક્વેર એવું મળશે. તો કુલ ઉર્જા ઘનતા જે છે ધેરફોર આમ લખી શકાય રો બરાબર એપ્સિલોન 0 E0 સ્ક્વેર. આ જે 1/2 છે એ નીકળી જશે અથવા તો B0 અહીંયા સ્ક્વેર આવશે B0 સ્ક્વેર બાય μ0 ત્યાંથી પણ નીકળી જશે એટલે E અથવા તો B ના સ્વરૂપમાં વિદ્યુત ચુંબકીય તરંગોની ઉર્જા ઘનતા જે છે એ આ સમીકરણ નંબર 3 વડે રજૂ કરી શકાય. આપણી ટેક્સ્ટ બુકમાં આ જે ઉર્જા ઘનતા છે એને આપણે U કહીએ છીએ એટલે તમારે U UE UB એમ લખવું હોય તોય વાંધો નથી પણ આની પણ સાબિતી ટેક્સ્ટ બુકમાં આપેલી નથી એટલે આ તમને 2 માર્કમાં નહીં પૂછી શકે પરંતુ આ બધા જે ટોપિક્સ છે એને રિલેટેડ MCQ એ એન્ટ્રન્સ ટેસ્ટ પછી એ ગુજસેટ હોય કે નીટ હોય કે JEE હોય એ બધામાં આને રિલેટેડ MCQ હોય છે એટલે એ તમારે કરી નાખવા જરૂરી છે. ત્યારબાદ 7મી લાક્ષણિકતા એ કંઈક આવી છે વિદ્યુત ચુંબકીય તરંગો કોઈ સપાટી પર આપાત થાય ત્યારે તે સપાટી પર બળ લગાડે છે અને દબાણ ઉત્પન્ન કરે છે. જો વિદ્યુત ચુંબકીય તરંગની બધી જ ઉર્જાનું સપાટી દ્વારા એટલે જેના પર આપાત થાય છે એ સપાટી દ્વારા શોષણ થતું હોય તો સપાટીએ મેળવેલ વેગમાન P બરાબર U/C જ્યાં U બરાબર આપાત વિકિરણ એટલે કે વિદ્યુત ચુંબકીય તરંગની ઉર્જા અને C પ્રકાશની ઝડપ. આની આપણે વધારે ચર્ચા જ્યારે દાખલાઓની ગણતરી કરશું કે MCQ નું સોલ્યુશન કરશું ત્યારે કરશું અત્યારે આની ચર્ચા નહીં કરીએ પણ એક સૂત્ર P છે સ્મોલ p છે ખાસ યાદ રાખજો એટલે વેગમાન છે અને એકમ સમય દીઠ બળ એને આપણે વેગમાન કહીએ છીએ. ન્યૂટનનો બીજો નિયમ યાદ કરો વેગમાનમાં થતા ફેરફારનો સમય દર એ બળ જેટલો હોય તો જે એકમ સમયમાં આપાત થતી ઉર્જા જો આપણે લઈએ તો એ બળ જે ઉત્પન્ન થાય એ વેગમાન જેટલું હોય પણ એની વિસ્તૃત સમજૂતી છે એ ઉદાહરણ એક બે આપેલા છે એમાં અને સ્વાધ્યાયના દાખલામાં છે. તમારે અત્યારે વેગમાન બરાબર U/C એવું સૂત્ર યાદ રાખવાનું જ્યાં U એકમ સમયમાં એકમ ક્ષેત્રફળ વાળી સપાટી પર આપાત વિકિરણની ઉર્જા થશે પછી આપણે એની વધારે ડિસ્કશન છે એ કરશું. તો આ જે 7 લાક્ષણિકતાઓ છે એ તમને આવડવી જોઈએ બાકીની અમુક લાક્ષણિકતાઓ છે એ ની ચર્ચા કરવી અત્યારે બહુ જરૂરી નથી
એ જ્યારે MCQ બુકનું સોલ્યુશન તમને કરાવશું ત્યારે એની ચર્ચા આપણે તમને કરશું. પણ મટીરિયલમાં જે લાક્ષણિકતાઓ આપી છે એ બાકીની લાક્ષણિકતાઓ એવી છે કે એ તમને જાતે જ સમજાઈ જાય એવી છે. હવે ત્યાર પછીનો જે ટોપિક છે એ છે વિદ્યુત ચુંબકીય વર્ણપટ, અને એની ચર્ચા એ આપણે ટેક્સ્ટબુક જે છે એને બાજુમાં રાખી અને કરવાના છીએ. તો તમે બધા ટેક્સ્ટબુક જે છે એ બાજુમાં રાખજો, એના આધારે આપણે ડિસ્કશન કરીએ છીએ. હવે જુઓ, આજે 8.3.2 ટોપિક ટેક્સ્ટબુકમાં છે એ છે વિદ્યુત ચુંબકીય તરંગની લાક્ષણિકતા. એમાં આપણે મેં તમને બધું કરાવી દીધું છે, તેમ છતાંય થોડુંક સમજાઈ દઉં. આજે છે આ વિદ્યુત ચુંબકીય તરંગ છે, ખાસ જુઓ. એમાં વિદ્યુતના દોલનો જે છે એ આ છે, અને ચુંબકના દોલનો જે છે એ આ છે, અને પ્રસરણની દિશા Z છે. તો અહીંયા લખ્યું છે રેખીય ધ્રુવીભૂત વિદ્યુત ચુંબકીય તરંગ Z દિશામાં પ્રસરણ પામે છે, જેમાં દોલન કરતું ક્ષેત્ર E X દિશામાં અને ચુંબકીય ક્ષેત્ર Y દિશામાં છે. એટલે B છે એ Y દિશામાં, E છે X દિશામાં અને Z દિશામાં તરંગ પ્રસરણ પામે છે. તો એના માટે જો આપણે તરંગ સમીકરણ લખીએ તો આ મુજબ લખી શકાય, જે મેં તમને લખેલા છે અહીંયા. એમણે EX છે એટલે E બરાબર EX I કેપ અને B બરાબર BY J કેપ એમ છે. એટલે એમણે ઉપર લખ્યું છે કે EX અને BY ને નીચે મુજબ લખી શકાય. બાકીના ઘટકો છે એ શૂન્ય હોય છે. કે એ 2π બાય લેમડા, અહીંયા પાઈ છે, અને ઓમેગા છે એ કોણીય આવૃત્તિ છે. તો એમના વચ્ચેનો સંબંધ જે છે એ C/K છે, અને C એ આ સૂત્ર છે. આ એકચ્યુઅલી C બરાબર 1/μ0 એપ્સિલોન 0 નું રૂટ. અહીંયા મ્યુ છે, અહીંયા એપ્સિલોન છે, અને એ તરંગનું સમીકરણ છે. આપણે ઓમેગા બરાબર V ઇન્ટુ કે, એટલે કે V બરાબર ઓમેગા બાય કે, અને એના ઉપરથી V બરાબર એફ લેમડા. આ તરંગના વેગનું સૂત્ર છે, તરંગનો વેગ. તમારે વધારે જો માહિતી જોતી હોય તો 11મા ધોરણનું તરંગ પ્રકરણ જે છે એના 1-2 પેજ સ્ટાર્ટિંગના વાંચજો, એટલે તમને એ આવડી જશે. આ બધા બાબતો પરથી V બરાબર એફ લેમડા એવું પણ લખી શકાય. આ જે નું છે એને આપણે એફ ગણીએ છીએ. અહીંયા આગળ જે નું છે પણ એફ છે. અને વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો સંબંધ EB0 બરાબર E0 બાય C, જેને આપણે આમ લખ્યું હતું C બરાબર E0 બાય B0. આ યાદ રાખવું વધારે સહેલું પડશે. સમીકરણ 10 જે છે એ આમ છે. પછી અહીંયા આગળ એક ઈથરનો કન્સેપ્ટ શું છે એ આપ્યું છે, પણ એ તમે ન કરો તો ચાલશે, ખાલી જાણકારી માટે જ છે. અને જો કોઈ માધ્યમ હાજર હોય તો એ માધ્યમ માટે V એ થશે 1/√μ ઇન્ટુ એપ્સિલોન. તો એ આ છે, અહીંયા મ્યુ છે અને અહીંયા એપ્સિલોન છે. તો એ આપણું માધ્યમમાં વિદ્યુત ચુંબકીય તરંગનો વેગ છે. અને અહીંયા એમણે ખાલી લખ્યું છે એક માધ્યમનો બીજા માધ્યમની સાપેક્ષમાં વક્રીભવનાંક પ્રકાશના વેગના ગુણોત્તર બરાબર હોય છે, પણ એની કોઈ અત્યારે સાબિતી નથી આપી. તમને મેં જે ઉપર કરાવ્યું એ પ્રમાણે વક્રીભવનાંકનું સૂત્ર છે એ તમારે કરવું જરૂરી છે. બાકી આ બધું જે છે આ બધું ઇન્ફોર્મેટિવ છે. આ જેટલું છે એ બધું ઇન્ફોર્મેટિવ, એટલે એકવાર તમારે વાંચવું હોય તો વાંચી જજો. પરીક્ષાની દ્રષ્ટિએ બહુ અગત્યનું છે નહીં. બીજું જે છેલ્લું છે એ આ છે અગત્યનું. વિદ્યુત ચુંબકીય તરંગ વેગમાનનું વહન કરતા હોવાથી દબાણ પણ લગાડશે, જેને વિકિરણ દબાણ કહે છે. જો સપાટીને t સમયમાં કુલ અપાતી ઉર્જા u હોય તો એવું દર્શાવી શકાય કે આપાત થતા કુલ વેગમાનનું મૂલ્ય, ખાસ જ્યારે બધા જ વિકિરણનું શોષણ થાય ત્યારે, એ થશે u/c. એટલે આ સૂત્ર જે છે એ અગત્યનું
ઇમ્પોર્ટન્ટ. આના આપણે દાખલા વખતે મેં તમને હમણાં કીધું એમ વધારે ચર્ચા કરશું. અને બાકીનું આ બધું છે અગેઇન એ ઇન્ફોર્મેટિવ છે. એ જ્યારે આપણે તમારે એક વખત એ બધું વાંચી જવું એ જરૂરી છે. હવે જે છેલ્લો ટોપિક છે વિદ્યુત ચુંબકીય વર્ણપટ, એ હું તમને કરાવી દઉં એટલે આ પ્રકરણનો થિયરીનો વિભાગ જે છે એ પૂરો થાય. આમાં આ ટોપિકમાં 8.4માં મારું કામ 10% જ છે, તમારું કામ 90% જેટલું છે. કેમ કે બધા તરંગો વિશેના એક એક નાના નાના મુદ્દાઓ, એમાંથી કોર્નર એમસીક્યુ જે હોય એ બધું તમારે કરવાનું છે. અને રીડિંગનો જ પાર્ટ છે. વાંચ્યા સિવાય 1 2 3 5 વાર વાંચ્યા સિવાય તમને નહીં આવડે. તો એ આપણે જોઈ જઈએ વિદ્યુત ચુંબકીય વર્ણપટ શું છે એ આપણે કહીએ. વિદ્યુત ચુંબકીય તરંગોનું તેની આવૃત્તિ કે તરંગ લંબાઈ, આવૃત્તિ કે તરંગ લંબાઈ ના આધારે થયેલું વર્ગીકરણ વિદ્યુત ચુંબકીય વર્ણપટ તરીકે ઓળખાય છે. એટલે ફરીથી વિદ્યુત ચુંબકીય તરંગનું તેની આવૃત્તિ ના આધારે થયેલું વર્ગીકરણ એને વિદ્યુત ચુંબકીય વર્ણપટ કહેવાય. એટલે ઘણી બધી રેન્જ છે વિદ્યુત ચુંબકીય તરંગોની આવૃત્તિ, મોટાથી શરૂ કરી નાના સુધીનું. તો એને આપણે ડિવાઈડ કરી દઈએ કે આટલાથી આટલી આવૃત્તિને એક કહેવાય, આટલાથી આટલી આવૃત્તિને બીજું કહેવાય. જેમ કે આપણે ક્લાસરૂમ હોય, ધારો કે એક સ્કૂલમાં બી ગ્રુપના વિદ્યાર્થીઓ છે એની સંખ્યા 200 હોય અને 50ની સંખ્યાનો જે ક્લાસરૂમ કરવાનો હોય, તો આપણે રોલ નંબરના આધારે વર્ગીકરણ કરીએ કે 1 થી 50 છે એ B1 ક્લાસમાં જાય, 51 થી 100 છે એ B2 ક્લાસમાં જાય, 101 થી 150 છે એ B3 ક્લાસમાં જાય અને 151 થી 200 છે એ B4 ક્લાસમાં થાય. એટલે છે બધા 12મા ધોરણના વિદ્યાર્થીઓ જ તે બી ગ્રુપના, પણ આપણે રોલ નંબરના આધારે એનું વર્ગીકરણ કર્યું. એમ વિદ્યુત ચુંબકીય તરંગો જે ગામા રેઝ, એક્સ-રે આપણે હમણાં ચર્ચા કરીએ, બધા તરંગો બેઝિકલી તો વિદ્યુત ચુંબકીય તરંગો જ છે, પણ વધુ ઓછી આવૃત્તિના આધારે એને આપણે નામ અલગ અલગ આપી દીધા છે. કે આટલાથી આટલી આવૃત્તિ કે તરંગ લંબાઈ હોય તો એને ગામા કિરણ કહેવાય, આટલાથી આટલી આવૃત્તિ કે તરંગ લંબાઈને રેડિયો કહેવાય, આટલાથી આટલી તરંગ લંબાઈ હોય એને પારજાંબલી કહેવાય. તો એ વર્ગીકરણ એને આપણે વિદ્યુત ચુંબકીય વર્ણપટ તરીકે ઓળખીએ છીએ. અને બીજી એક અગત્યની બાબત કે વિદ્યુત ચુંબકીય વર્ણપટ સતત છે, એમાં વચ્ચે કાંઈ બ્રેક નથી. એટલે માઇક્રોવેવ પછી ટૂંકા રેડિયો તરંગો આવતા હોય તો બે વચ્ચે કોઈ તીક્ષ્ણ સીમા નથી કે અહીંયા પૂરા થયા ને અહીંયા શરૂ થયું. એ બધા મિક્સ થયેલા છે, પણ અમુક રેન્જને આ કહીએ છીએ, અમુક રેન્જને એક બીજું કહીએ છીએ, એવી રીતે. તો જુઓ, આવૃત્તિના આધારે વિદ્યુત ચુંબકીય તરંગોના વર્ગીકરણને વિદ્યુત ચુંબકીય વર્ણપટ કહે છે. આ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. વિદ્યુત ચુંબકીય વર્ણપટ છે એ કોને કહેવાય એની આ સમજૂતી છે. અને અહીંયા લખ્યું જ છે, તેમાં એક પ્રકારના તરંગનું અને પછીના પ્રકાર વચ્ચે તીક્ષ્ણ ભેદરેખા નથી. અને એ તરંગો જે ઉત્પન્ન કરે છે એને પરખી શકાય એના આધારે આપણે કરીએ છીએ. તો આ વિદ્યુત ચુંબકીય વર્ણપટ છે. આ ઇમ્પોર્ટન્ટ. આ તમારે સિક્વન્સ જે છે એ યાદ રાખવાની છે. વધુ આવૃત્તિથી ઓછી આવૃત્તિ અથવા તો ટૂંકી તરંગ લંબાઈથી વધુ તરંગ લંબાઈ તરફ જતા જે જોવા મળે છે એ અહીંયા આપેલું છે. તો જુઓ, સૌથી વધુ આવૃત્તિવાળા અને ઓછી તરંગ લંબાઈ ધરાવતા ગામા કિરણો, પછી એક્સ-રે, પછી પારજાંબલી, પછી આપણે જે જોઈ શકીએ છીએ દ્રશ્ય વિભાગ, પછી પારરક્ત, પછી માઇક્રો, ટૂંકા રેડિયો, એમ રેડિયો અને લાંબા રેડિયો. તો આ એક ગામા રે, 2 એક્સ-રે, 3
પારજાંબલી એને આપણે ઇન્ફ્રારેડ કહીએ છીએ. 4 દ્રશ્ય. 5 પારરક્ત એને આપણે અલ્ટ્રાવાયોલેટ કહીએ છીએ. સોરી, પારજાંબલી જે છે એને આપણે અલ્ટ્રાવાયોલેટ કહીએ છીએ. અને આને જે છે એને આપણે ઇન્ફ્રારેડ કહીએ છીએ. પછી છઠ્ઠા માઇક્રો અને સાતમા રેડિયો. એમાં બે વિભાગો, ટૂંકા રેડિયો અને લાંબા રેડિયો તરંગો. એટલે હવે તમને જો એક્ઝેક્ટ ખબર પડશે કે આપણે જ્યારે એમ બોલીએ, તમે એટમ્સ ભણી ગયા, કેમેસ્ટ્રીમાં ભણી ગયા કે લાઇમન શ્રેણી જે છે એ અલ્ટ્રાવાયોલેટ વિભાગમાં પડે છે. એનો મતલબ કે લાઇમન શ્રેણીની તરંગ લંબાઈનો ગાળો તમે જુઓ તો એ આ વિસ્તારમાં આવતો હોય. અને એવી રીતે બામર જે છે દ્રશ્ય વિભાગમાં આવે અને બાકીની બધી છે ઇન્ફ્રારેડમાં આવે. એટલે એની તરંગ લંબાઈ અહીંયા આગળ હોય. એટલે એ જે તમે ત્યાં ભણો છો બોર મોડેલમાં કે બોર મોડેલ પહેલા, એ જે આવૃત્તિઓ છે કે એ તરંગ લંબાઈ અહીંથી નક્કી થયેલી છે. તો આ વિદ્યુત ચુંબકીય વર્ણપટ છે, તમને એવા MCQ પુષ્કળ પૂછાય છે કે નીચે આપેલા તરંગોના કયો ક્રમ સાચો છે આવૃત્તિના ઉતરતા ક્રમમાં. તો ગામા હોય, પછી પારજાંબલી હોય, પારરક્ત હોય, લેસ ધેન ગ્રેટર ધેન ની વચ્ચે નિશાની હોય તો તમારે મોટાથી નાની આવૃત્તિ, નાનાથી મોટી આવૃત્તિ, મોટાથી નાની તરંગ લંબાઈ, નાનાથી મોટી તરંગ લંબાઈ એ કઈ રીતે વર્ગીકરણ છે એના આધારે તમારે કરવાનું. તો તમે કોઈ પણ એક પકડી રાખો. ધારો કે આવૃત્તિનો ઉતરતો ક્રમ રાખો કે સૌથી વધુ આવૃત્તિ વાળા ગામા કિરણો, એનાથી ઓછી આવૃત્તિ વાળા એક્સ-રે, એનાથી ઓછી આવૃત્તિ વાળા પારજાંબલી, એનાથી ઓછી આવૃત્તિ વાળા દ્રશ્ય, એનાથી ઓછી આવૃત્તિ વાળા પારરક્ત, એનાથી ઓછી આવૃત્તિ વાળા માઇક્રો અને એનાથી ઓછી આવૃત્તિ વાળા રેડિયો તરંગ. તો ઈ સિક્વન્સ તમે યાદ રાખો તો એનાથી ઊંધું જાઓ તો રેડિયોની તરંગ લંબાઈ સૌથી વધુ હોય, ઉપર જતા ગામાની તરંગ લંબાઈ સૌથી ટૂંકી. તો એ સિક્વન્સમાં તમારે યાદ રાખવાનું છે. અને પછી એનું ડિસ્ક્રિપ્શન છે. આ બધું જે છે આ બધું તમારે હોમવર્કમાં છે. રેડિયો તરંગો, એની આવૃત્તિનો ગાળો ક્યાં વપરાય, એના ઉપયોગો શું છે, આ બધું. અને આમાંથી આપણે કોર્નરમાંથી MCQ પૂછીએ છીએ અને બોર્ડમાં અને ગુજસેટમાં પણ પૂછાય છે. માઇક્રોવેવ એ સેકન્ડ, પછી પારરક્ત, પછી દ્રશ્ય, પારજાંબલી, ગામા એક્સ-રે અને ગામા રેઝ, એક્સ-રેઝ અને ગામા રેઝ. આ બધું જે છે એ સેલ્ફ સ્ટડી છે. આ બધું જે છે સેલ્ફ સ્ટડી છે. આપણે જ્યારે ટેસ્ટ લેશું 8મા પ્રકરણની, ત્યારે 100% આપણે એને પૂછવાના છીએ. અને આ ટેબલ જે છે એ કરવાનું. આ ટેબલ ઇમ્પોર્ટન્ટ, આ કાઢી નથી નાખવાનું. રેડિયો તરંગોથી લઈ અને માઇક્રોવેવ, પારરક્ત, દ્રશ્ય, પારજાંબલી, એક્સ ને ગામા માટે તરંગ લંબાઈનો ગાળો કેટલો છે એ અહીંયા આપ્યું છે. અને એનું ઉત્પાદન ને પરખ માટે કયા સાધનો વપરાય છે આ તમારે કરવાનું છે. એટલે છેલ્લો પાર્ટ જે છે આ પ્રકરણનો થિયરીનો, એમાં મોટા ભાગનું કામ વિદ્યાર્થીઓનું છે. માહિતી છે એકલી, અને એ વિદ્યુત ચુંબકીય તરંગો ક્યાં ક્યાં વ્યવહારમાં વપરાય છે એની વધારે સમજૂતી આમાં આપેલી છે. તો અહીંયા આગળ આપણે પ્રકરણ 8 જે છે એનો થિયરી વિભાગ છે એ પૂરો કરીએ છીએ. જો તમે લાક્ષણિકતાઓ આજે મેં કરાવી એ સરસ રીતે તૈયાર કરી હોય તો અને તો જ તમને દાખલાઓની ગણતરી સમજાશે. એટલે જે સૂત્રો છે એ આવડવા જરૂરી છે. જેમ કે આપણે ઉર્જા ઘનતાનું મેં વચ્ચે કરાયું, વિદ્યુત ચુંબકીય તરંગના તરંગ સમીકરણનું વચ્ચે કરાયું. તો 2 દિવસનો ટાઈમ છે, એ સમયમાં તમે 11મા ધોરણનું તરંગ પ્રકરણ છે એ પણ એકવાર જોવું હોય તો જોઈ જજો. તરંગ સમીકરણ, વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રના જે અહીંયા પહેલો લાક્ષણિકતાનો પહેલો મુદ્દો જે આપણે કરાયો એ, અને ઉર્જા ઘનતા, એ બે વસ્તુ તમને આવડવી ખૂબ જ જરૂરી છે. અને વેગમાનનું સૂત્ર U/C, એના પરના જ બધા દાખલાઓ છે અને એની આપણે નેક્સ્ટ ટાઈમ ચર્ચા કરશું. થેન્ક યુ વેરી મચ.